વાત કરીએ ભાવનગર શહેરની તો સીઆર પાટીલ પહોંચ્યા છે આહિર સમાજ સંમેલનમાં। આજે ભાવનગરના કરજેદ ખાતે નીમુબેન બાંભણિયાના સમર્થનમાં સીઆર પાટીલની કરજેદમાં સભા। તો આહિર સમાજ સંમેલનમાં સીઆર પાટીલની હાજરી આપી છે। સીઆર પાટીલની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તથા આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર લોકસભા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં આહિર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો સીઆર પાટીલે હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ અંતર્ગત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ત્યારે સીઆર પાટીલની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ઉપસ્થિતિ આપી હતી। આહિર સમાજ અને પોતાની એક ઇમેજ છે, કોઈને અન્યાય કરે નહીં અને કોઈનો અન્યાય સહન કરે નહીં। શબ્દોને પાકા વચન આપ્યું હોય તો એ કોઈ પણ કાળે એ વચનમાંથી ફરે નહીં। એવા સમાજની ઇમેજ જે છે એમાંથી આપ સૌ આવ્યા છો અને એવા સમાજ જે સંગઠિત છે, તે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે। સુરતમાં હું જોઉં છું અને અલગ અલગ આગેવાનોને જ્યારે હું પ્રવાસમાં મળું છું ત્યારે મેં જોયું છે કે સુરતમાં લગભગ MBBS અને એનાથી વધુ ભણેલા 200 જેટલા આહિર સમાજના ડૉક્ટરો એ મારા વિસ્તારમાં આવે છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે વોટ આપો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું અધ્યક્ષ નહોતો, જીતુભાઈ હતા, એના પહેલાં પણ એટલે 2 વાર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતી છે। આ વખતે પણ મોદી સાહેબે કહ્યું છે કે 26 સીટ તો જીત પાકી છે, પણ મારે તમામ બૂથ જીતવા છે અને મારું આહ્વાન છે કે આપની મદદ સાથે, આપના સહકાર સાથે આપણે દરેક બૂથ પ્લસ કરીએ અને ભારતીય જનતા પાર્ટીનો આ વિજય એક અનેરો હોય, એક વિશેષ પ્રકારનો હોય, એના માટે આપ સૌની મદદ માગું છું।